आंटी होए જ્યારે ચાલી જતી હોય ત્યારે અચાનક જ ત્યાં કણે એક છોકરી હોય એ કણે કામ કરતી ઓફિસમાં એ આંટીને કહે છે કે જે નીચે ફાઇલ પડી મને ફાઇલ ઉપાડીને આપને ત્યારે પેલી કહે છે કે ઠીક છે તને અત્યારે આપું છું એમ કહીને તરત જ જે આંટી હોય એ નીચે નમે છે ને નીચે નમીને તરત જ જે ફાઇલ હોય એ ઉપાડી લે છે ને ફાઇલ ઉપાડીને પેલી છોકરીને તરત જ આ આંટી હોય એ તેના હાથમાં આપી દે છે ને એ આંટી તરત ફાઇલ આપીને ત્યાંથી જવા લાગે છે। એટલી વારમાં ત્યારે પેલી રોકી લે અને કહે છે કે તારો બાપ નીચે પડી પેન આપશે એટલે પેલી કહે છે કે અરે મેડમ તમે આ શું બોલો છો મેં તમને ફાઇલ ઉપાડીને આપીને છતાંય તમે મારી ઉપર આવા મારા બાપ ઉપર આવા વખાણ કરો છો તમે કહો તમને કોને આવો અધિકાર દીધો તમને આવું બોલવાનો કંઈ ખબર પડે છે તમને તમે કઈ ખુરશી ઉપર બેઠા છો તમે આવું જેવું તેવું બોલો છો એટલે હરી કહે છે કે અરે યાર તું મને કેમ સમજાવે છે તું એક ગરીબ ફર્નિચર ઓરત છો અને અહીંયા કણે તું નોકરીની તલાશમાં આવી છો ને તું નોકરી લેવા માટે આવી છો અને પાછી તો મને તું કહેશ ને મને શીખડાવે છે હું તો અહીંની મેનેજર છું અને અહીંયા કામ કરું છું ને હું મોટી મારો પગાર છે લાખો રૂપિયા એટલે આરી કહે છે કે ભલે ને તારો પગાર લાખો રૂપિયા હોય પણ તારે આવો વ્યવહાર કરવાની જરૂર નથી એટલે આરી કહે છે કે તારે અહીંયા કણે નોકરી નથી કરવાની તું અહીંથી નીકળી જાય ને એમ કહીને એરી જતી રહે અને પાછી આરી ઓફિસમાં બેઠી હોય ત્યારે પાછી આ છોકરી એની પાસે આવે છે ને પાછી આવીને પાછી એની સાથે બહેસ કરવા લાગે છે પણ મિત્રો એટલી વારમાં ત્યાં કણે એક છોકરો આવી જાય છે એનો બોસ આવી જાય છે પણ મિત્રો હવે એના બોસે જે કર્યું એ જોવા જેવું છે પણ એ જોતા પહેલા હે અંબે માતા આજે જે કોઈ આ વિડીયો પર લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કરી દેશે ધનની કમી ન રહેવા દેતા અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખતા રહેજો લાસ્ટમાં મિત્રો એવું થાય છે કે બોસ રહ્યો એની જ માં હોય છે ને પછી પેલી છોકરીને કહે છે એની જ માં હોય છે ને પછી મિત્રો એ બોસ ગુસ્સે થઈને આ મેનેજર હોય એને કાઢી મૂકે છે નોકરી પરથી।